મુસલમાન પોત વખત નમાજ વધારવા જાય આપણે મહિનામાં એક વખત આવા કોઈ કેવું પડે જે બોલો જેમ બોલો સનાતન ધર્મના હાથોથી ના છે કૃષ્ણ કનૈયા તો પ્રથમ પહેલા તો સમયે કોલાલી માત પિતા ગુરુ આજે ભવના મેળાની વાણી છે ને સાહેબ મહાભારતની અંદર જે ધર્મરાજા થઈ ગયા એ સહદેવ જોશી આ વાણી બોલ્યા છે અને સહદેવ જોશી વાણી બોલ્યા છે એમાં એક કડી આવશે બલી થઈ ગયો રાક્ષસ કુળમાં થઈ ગયો સાહેબ અને બલી સોમો યજ્ઞ પૂરો કરે ને તો અજર અમર થઈ જાય અને સાહેબ મારો કાળિયો ઠાકર હજારો હાથવાળો એક બ્રાહ્મણનું નેનું રૂપ લઈ અને નીકળ્યો રાધે કૃષ્ણ અને બલી સોમા યજ્ઞમાં બેહવાની તૈયારી હતી અને આઈને ઉભો રહ્યો કે હે બલી આવો પ્રભુ આવો બાપુ આવો આ વામન રૂપ લઈને કાળિયો ઠાકર આવ્યો કે બલી શું કરો છો કે યજ્ઞમાં બેહવા જઈ રહ્યો હતો તો કે હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણને દક્ષિણા આલો અને દક્ષિણા આલ્યા વગર યજ્ઞમાં બેસો ને તો યજ્ઞનું ફળ નહીં મળે સાહેબ અને બલી કીધું કે હે મહારાજ તમે મારા ઓગણે પધારા મારા સહભાગ્ય કેવરોય તમે કોને તો 2 પોચ ગોમણા આલી દ્યું 50 હોનું આલી દ્યું અને સાહેબ નાનકડું બ્રાહ્મણનું રૂપ લઈને કાળિયો કાળિયા ઠાકરને કીધું હે બલી એ મુઠે બોલે ન ચાલે હાથમાં જળ લ્યો અને મને પ્રતિજ્ઞા આલો કે મારું ધડ પડી જશે ને તોય તમે માગો એ આલ્યો સાહેબ અને આટલું ભળી ગયા ખૂણો ભળી ગયા બલીના ગુરુ શુંકરાચાર્ય ભળી ગયા હે મૂર્ખ તું શું કરવા જઈ રહ્યો છે તને ખબર છે કે ના ગુરુજી કે આ 11 વર્ષની ઉંમરમાં જે આઈને ઊભો છે એને તું ઓળખો છે કે ના ગુરુજી અરે કે ગોરા આખા જગતનો તારણહાર આખી દુનિયાનો બાપ છે હે ગુરુ મહારાજ આજ બલીના ઓગણે આખી જગતનો નાથ ખોળો પાથરીને માગવા આવ્યો છે ને કાલ બલી જાતો રહે ને તો જગત બલીને યાદ કરશે સાહેબ માજ બલી માગો હે બ્રાહ્મણ દેવ માગો હે બલી તારે બીજું કોઈ નથી આલું ખાલી મને તારી ડગલો જબિયા અરે રે માગો 2 પોચ 25 વીઘા જમીન માગો અને સાહેબ જેવું વામન રૂપ હતું એ રૂપ બદલ્યું અને એક
એક ડગલું પાતાળ માજ્યું, બીજું ડગલું આકાશ માપ્યું. હે બલી, હવે ત્રીજું ડગલું ચો આલશો. અને તારે સાહેબ મારો બલી જીતુભાઈ લાચાર થયો અને થથર્યો અને બલીની પત્ની જોધાવા લાઈન ઉભી રહી. એ મારા નાથ, આ ધરતી આજ્ઞા કરો, એ બ્રાહ્મણ દેવતા માથા ઉપર પગ મેલો, આ મારી ધરતી છે. અને સાહેબ માથા પર પગ મેલ્યો, બલીને પાતાળમાં મેલ્યો અને પાતાળમાં બલીને નગરી વહાઈ અને પાંડવોનું કૌરવોનું યુદ્ધ ચાલ્યું. અને સાહેબ પાંડવોની હાર થાતી હતી અને કાયા ઠાકરને કીધું કે અર્જુન પાતાળમાં જાઓ અને બલીને બોલાવો, આવતીકાલે આપણી લાજ રાખશે. અને પાતાળમાંથી બલીને બોલાયો અને કુરુક્ષેત્રનો ધુવારો કાઢીનો છે ને એટલે આ રાક્ષસ ગોળમાં થઈ ગયો. તમારી મારી તો વાત જ છુપરી. ઘરે ભગત કાયા ઠાકરનો ટોટો પડી વાણી ઉપાડો થાય.